અમરેલી જિલ્લાના જાફરાબાદના કડિયાળી ગામે આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી પરત આવતા સ્વાગત સન્માન કરાયું। જાફરાબાદ તાલુકાના કડિયાળી ગામના મનસુખભાઈ બીજલભાઈ મકવાણા આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી પોતાના વતન કડિયાળી ખાતે આવતા આજે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં જાફરાબાદથી કડિયાળી સુધી બાઇક રેલીનું આયોજન કરાયું તેમજ કડિયાળી ગામમાં વિશાળ શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું। અમરેલી જિલ્લાના છેવાડે અને દરિયા કિનારના એકદમ નજીક આવેલા ગ્રામ્ય વિસ્તારોમાંથી હાલ અસંખ્ય યુવાનો બીએસએફ, આર્મી, કોન્સ્ટેબલ તેમજ અન્ય સરકારી નોકરીઓમાં સારી એવી મહેનતથી પસંદગી થઈ રહ્યા છે, જેથી હાલ આ વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે તેમજ આગેવાનો પણ દરેક યુવાનોને અભિનંદન પાઠવી રહ્યા છે। કડિયાળી ગામના યુવાન મનસુખભાઈ મકવાણા જેઓ એકદમ સામાન્ય પરિવારમાંથી આવે છે અને તેઓએ આર્મીની ટ્રેનિંગ માટે તનતોડ મહેનત કરી અને પસંદગી મેળવી હતી। આજે તેઓ તેમની ટ્રેનિંગ પૂર્ણ કરી પોતાના વતન કડિયાળી આવી પહોંચતા તેમનું વાતે ગાતે સન્માન કરવામાં આવ્યું। પ્રથમ તેઓ પોતાની સ્કૂલ ખાતે સ્કૂલના શિક્ષકો સાથે મુલાકાત કરી, ત્યારબાદ તેઓ ગેલ અંબે માતાના મંદિરે પહોંચી દર્શન કર્યા બાદ તેમનું શાસ્ત્રોક્ત વિધિ સાથે મહિલાઓએ સામૈયા સાથે સન્માન કર્યું। ત્યારબાદ તેમનું સમગ્ર ગામની બજારોમાં શોભાયાત્રા સાથે સામૈયું કરાયું, જેમાં ગામના તમામ આગેવાનો તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા તેમજ સરપંચ સૌજીભાઈ મકવાણા અને જાફરાબાદ પોલીસ સ્ટેશનના પીઆઈ પણ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર કાળુસા કનોજિયા, અમરેલી। હું કડિયાળી ગામના સરપંચ સૌજીભાઈ મકવાણા ને અમારા ગામમાં 5મા આર્મીમાં આવ્યા છે મનસુખભાઈ બીજલભાઈ મકવાણા ને રંગે મુજે કાર્ય કર્યું છે ને અમારા ગામમાં શિક્ષણ ને સ્કૂલો ને બહુ સારું છે ને હજી છોકરા ફૂલ તૈયારીમાં છે ને માતાજીને ભગવાનને પ્રાર્થના કરીએ કે આવા નવા ઉત્સાહ છોકરા તૈયાર થતા જાય ને ઉત્સાહ વધતો જાય।